કેસરડી ગામમાં વીજતારથી અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે। તાત્કાલિક આ સમગ્ર મુદ્દે કામગીરીની માંગ લોકો કરી રહ્યા છે। બાવળા તાલુકાના કેસરડી ગામે રોહન નદીના કાંઠે આવેલી શ્રી હસમુખભાઈ કાળાભાઈ રાઠોડના ખેતરના શેડે છેલ્લા 1 વર્ષથી સાંકડો ફીડરનો જીવતો વીજ વાયર ખુલ્લો પડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કેસરડી ગામના યુવા અને જાગૃત કાર્યકર શ્રી દિલીપભાઈ ગોહિલે જણાવ્યું કે ચોમાસા દરમિયાન રોહન નદીમાં પાણી ભરાય ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે। તેમણે વીજ વિભાગને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરી ખુલ્લા પડેલા જીવતા વાયરનું યોગ્ય નિરાકરણ લાવવા માટેની માંગ કરી છે। જો કોઈ આકસ્મિક ઘટના બને છે તો તેની જવાબદારી વીજ વિભાગની રહેશે તેવી ચેતવણી અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ મકવાણા મહેન્દ્ર, ગુજરાત શક્તિ ન્યૂઝ। આ કેસરડી ગામના રોડની નદી છે અને ત્યાંની નજીક સાંકડો ફિલ્ટર નીકળેલું છે। તેમાં 1 વર્ષથી આ જીવતો વાયર લટકી રહ્યો છે, છતાં પણ JB વાળા મનમાની કરે છે। બાવળા UGVCLના કર્મચારીઓની મનમાની। ગમે ત્યારે ચોમાસા દરમિયાન અકસ્માતની ઘટના બની શકે છે, તો યુદ્ધના ધોરણે તાત્કાલિક કામગીરી કરવા વિનંતી।